નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર ક્રેમર મેથડનું એક્ઝામ્પલ છે એ આપણે સોલ્વ કરશું. આ આપણું સ્ટેટમેન્ટ છે 6x + 2y બરાબર -xy અને બીજું આપેલું છે 9x - 4y બરાબર -5xy. આમાંથી આપણે x ની અને y ની વેલ્યુ જે છે યુઝિંગ ક્રેમર મેથડ જે ડિટર્મિનન્ટની અંદર આવે છે, બરોબર, એ વસ્તુથી આપણે એનું સોલ્યુશન કરશું. સૌપ્રથમ તો આપણે જે આ જે પહેલું સ્ટેટમેન્ટ જે આપેલું છે 6x + 2y બરાબર -xy, અત્યાર સુધી જે દાખલા ગણતા હતા એમાં બરાબર પછી કોઈક વેલ્યુ આપી દીધી હોય, બરોબર છે, તો આપણે દાખલા તમને ગણવામાં ઈઝી છે. પણ આ દાખલાની અંદર થોડીક મેથડ જે છે દાખલો ગણવાની, એ મેથડ થોડીક ચેન્જ થશે. તો આની અંદર આપણે શું કરશું કે અહીંયા જો પાછળ તમને આપ્યા છે -xy, એટલે આ જે આખું જે સ્ટેટમેન્ટ જે આપણે અહીંયા મૂક્યું છે એને આપણે ડિવાઈડ કરશું xy સાથે. એટલે નીચે આપણે બધે મૂકી દેશું xy અને xy. અહીંયા તમે જોઈ શકો છો, બરોબર છે, કે આમાં વેલ્યુ છે એ ઉડે છે. આમાં x ઉડી જશે, આમાં y ઉડી જશે, અને આમાં આખું પદ છે એ ઉડી જશે અને પાછળ વધશે માઇનસ, એટલે આન્સર આવશે તમારો -1. એટલે તમારું જે સ્ટેટમેન્ટ જે છે આ રીતનું કાંક બનશે 6y + 2x બરાબર -1. બરોબર, આ તમને એક વસ્તુ જે છે x અને y ની કાંક તમને વેલ્યુ મળી, આ રીતનું એક સ્ટેટમેન્ટ તમને મળ્યું. ખાલી ભાગાકાર જ કર્યો છે, નીચે ખાલી xy. એ જ રીતના આપણે અહીંયા જે બીજી વસ્તુ જે આપી દીધી છે 9x - 4y બરાબર -5xy, સેમ એઝ ઇટ ઇઝ 9x - 4y બરાબર -5xy. એને બધે ભાગાકારમાં આપણે xy અને xy છે આપણે મૂકી દેશું. અહીંયા આપણે જોઈએ તો x ઉડી જશે, y ઉડી જશે, xy અને xy ઉડી જશે, એટલે આ રીતનું કાંક આપણે આઉટપુટ મળશે 9/y -4/x બરાબર -5. આ રીતની કાંક વસ્તુ જે છે એ આપણે મળે છે અત્યારે. હવે આપણે નેક્સ્ટ આની આગળ શું કરશું કે આપણે આની અંદર એક આપણે u અને એક v એ રીતના બે વસ્તુની ધારણા કરશું. એટલે u બરાબર 1/x અને v બરાબર 1/y. આવી રીતની એક વસ્તુ જે છે એ આપણે ખાલી એક ધારશું આની અંદર. તો હવે આપણે નેક્સ્ટ આની અંદર જોશું તો કે u બરાબર 1/x અને v બરાબર 1/y છે. તો અહીંયા આપણે લખીએ 6y + 2x બરાબર -1. આને આપણે u માં અને v માં કન્વર્ટ કરીએ એટલે આ રીતનું કંઈક લખાશે. અહીંયા 6y છે અને અહીંયા 2x છે. તો પહેલા તો આપણે 2x ને આગળ લઈ લઈએ. એટલે અહીંયા આપણે જોવો u બરાબર 1/x છે, અહીંયા 2/x છે, બરોબર છે. તો અહીંયા આપણે u લાવવો છે તો શું લખી શકીએ આપણે, તો કે 2u પ્લસ અહીંયા આપણે 6/માં આવે ને v બરાબર 1/y. હું 6v કરું એટલે મને 6/y છે એ મને આન્સરની અંદર મળે, બરોબર છે. એટલે અહીંયા હું લખીશ 6v ને અહીંયા -1 એઝ ઇટ ઇઝ રહેશે, બરોબર. આ રીતના છે તમારે દાખલો ગણતો જવાનો છે. આ વસ્તુ કઈ રીતની એવી જો ઘણા લોકોને હજી આઈડિયા નો, સાવ એકદમ ઈઝી છે. u બરાબર 1/x, v બરાબર 1/y આપણે ધાર્યા છે, ને અહીંયા આપણે શું પૂછે 6/y, બરોબર છે. અને અહીંયા આપણે v બરાબર 1/y છે એ આપણે મૂક્યા છે. તો મારે એને v માં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતનું થશે? 6/માં આવે છે ને અહીંયા 1/y છે, તો અહીંયા હું લખી શકું 6v. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે 2/x ને u બરાબર 1/x.
એટલે 2u કરું હું એટલે મને 2 ના છેદમાં x જે છે એ મળે. એટલે એ રીતનું આપણે ધારણા કરી. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે લઈએ 9 ના છેદમાં y માઇનસ 4x બરાબર -5. એને u અને v માં કન્વર્ટ કરીએ. અહીંયા આપણે જો આપ્યા છે 9 ના છેદમાં y માઇનસ 4 ના છેદમાં x બરોબર. x ને આપણે પહેલા લઈએ તો અહીંયા આપણે -4 ના છેદમાં x આપ્યું છે ને અહીંયા આપ્યું છે u બરાબર 1 ના છેદમાં x. એટલે અહીંયા આપણે લખી શકીએ -4u પ્લસ 9 ના છેદમાં y અહીંયા આપ્યું છે v બરાબર 1 ના છેદમાં y બરોબર છે. મારે એને 9 ના છેદમાં y કરવું હોય v બરાબર તો હું લખી શકું 9v બરાબર -5. એટલે આ રીતનું આપણે જે છે ઈ એને u અને v માં આપણે જે આ જે સ્ટેટમેન્ટ જે છે બરોબર એને કન્વર્ટ કરી નાખ્યું આપણે. એટલે તમને 2u + 6v બરાબર -1 -4u + 9v બરાબર -5 આ રીતનું કાંક છે એ તમને મળશે. હવે આ વસ્તુને ધ્યાનમાં રાખી નાખો દાખલો છે હવે ગણવાનો તમારો સ્ટાર્ટ થશે. પહેલા તો જેમ આપણે 2x2 મેટ્રિક્સમાં જે ક્રેમર મેથડની મદદથી d of x ને d of y ને d ફાઇન્ડ કરતા હતા એમ આની અંદર આપણે એક d ફાઇન્ડ કરશું, d of u ફાઇન્ડ કરશું અને d of v ફાઇન્ડ કરશું. હવે તમારી મેથડ 2x2 મેટ્રિક્સ ક્રેમર મેથડની જ લાગુ પડશે. આપણે જે રીતનું આખી બધી વસ્તુ જોતી હતી બધી મળી જાય છે. એટલે પહેલા સિમ્પલ d ફાઇન્ડ કરીએ એટલે 2 -4 6 અને 9 સામસામો ચોકડી ગુણાકાર 9 દુ 18 -6 ચોક 6 અને એને ગુણ્યા -4 એટલે આવશે તમારે -24 18 + 24 એટલે તમારો આન્સર જે છે એ આવશે 42. આ તમને મળ્યો D. સેમ એઝ ઇટ ઇઝ આપણે d of u જે છે એ ફાઇન્ડ કરીએ. આ આપણો રકમ જોતા જઈએ અને એ પ્રમાણે આપણે વેલ્યુ જે છે એ સેટ કરતા જઈએ. d of u ની અંદર તો કે આપણી વેલ્યુ આવશે -1 -5 6 અને 9. આનો સામસામો ચોકડી ગુણાકાર કરીએ આપણે 9 × -1 એટલે -9 પછી વચ્ચે -6 × -5 એટલે આન્સર આવશે તમારો -13 -9 + 13 એટલે તમારો આન્સર જે છે એ આવશે 21. આ તમને મળ્યો d of u. સેમ એઝ ઇટ ઇઝ d of v. d of v ની વેલ્યુ આપણે જોતી હોય બરોબર છે તો આપણે કઈ રીતની મળશે 2 -4 અને -1 અને -5 મૂકીએ આપણે રકમની અંદર 2 -4 -1 અને -5 ચોકડી ગુણાકાર કરીએ આપણે -5 × 2 એટલે -10 અને અહીંયા આવશે -4 × -1 એટલે માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આન્સર આવશે 4 એટલે આન્સર તમારો આવશે -14 -14 જે છે એ તમારો આન્સર જે છે એ આવશે. આ તમને આન્સર મળ્યો d of v. પહેલા તો સિમ્પલ u છે એ ફાઇન્ડ કરી લે. u બરાબર d of u ડિવાઇડેડ બાય d એટલે d of u આપણે મળ્યો છે 21 ના છેદમાં આપણે સિમ્પલ d કેટલો મળ્યો છે 42. અહીંયા મૂકીએ આપણે 42. d of u ની અંદર -9 + 30
એટલે તમારો આન્સર આવશે -21. અહીં આપણે મૂકીએ આન્સરની અંદર 21/42 એટલે 1/2 જે છે એ તમારો આન્સર જે છે એ આવશે આની અંદર. સેમ એઝ ઇટ ઇઝ v, d of v divided by d, -14 અને 42 એટલે આન્સર આવશે -1/3. આ આપણે u અને v છે એ મળી ગયું, પણ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આ રકમ પ્રમાણે x અને y ની. બરોબર છે. હવે આપણે આગળ મેં તમને જેમ ધારણા કરાવી હતી, બરોબર છે, આ વસ્તુ લખી હતી u બરાબર 1/1 ને v બરાબર 1/y. એ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. આગળ લખાવેલું છે આ રીતનું. તમને u અને v ની આપણે સિમ્પલ એક છે એ બે વેરિયેબલ છે એ આપણે ધાર્યા હતા આની અંદર. બરોબર. તો હવે આની અંદર આપણે શું કરવાનું છે, આપણે જે x ની ને u ની વેલ્યુ છે એ એક્સચેન્જ કરીએ. હું આ રીતનું લખ્યું હોય u બરાબર 1/1, મારે x ને આ સાઈડ લેવો હોય તો આ રીતનું આમ લખી શકું x બરાબર 1/u. સેમ એઝ ઇટ ઇઝ v બરાબર 1/y આપણે આગળ ધાર્યા હતા. મારે y ને બરાબરની પેલી સાઈડ લેવો હોય તો આ રીતનું લખી શકું y બરાબર 1/v. આ રીતનું હું છે એ લખી શકું એની અંદર. બરોબર. હવે આપણે x બરાબર 1/u, બરોબર, 1/u, u ની કિંમત આપણે ઓલરેડી મળી ગઈ છે, બરોબર, 1/2. બરોબર. ઈ જે u ની કિંમત જે છે એ આપણે અહીંયા મૂકીએ 1/1 ડિવાઇડેડ બાય 2 એટલે આ જે u ની કિંમત જે છે એ મેં નીચે મૂકી. એટલે મારો જે આન્સર જે છે, બરોબર, ઈ આન્સર આવશે 2. બરોબર. એ કઈ રીતના આવે, તમને મેથેમેટિક્સના બેઝિક રૂલ યાદ હોય, બરોબર છે, કે હું છેદનો છેદ હોય તો ઉપર ગુણાકારમાં થઈ જાય અને ઈ જે એક છે એ મારા ઉડી જાય ની અંદર. એટલે આન્સર મારો આવ્યો 2. સેમ એઝ ઇટ ઇઝ 1/v બરાબર y. બરોબર છે. આપણે લઈએ તો કે y બરાબર આપણે કેટલા મળે છે, સોરી, v બરાબર -1/3 એટલે 1-1/3. એટલે તમારો આન્સર જે છે એ મળશે તમને -3. આ આપણે x ની વેલ્યુ 2 અને y ની વેલ્યુ -3 છે એ તમને મળી ગઈ. આ રીતના તમારે દાખલો છે ક્રેમર મેથડની અંદર જ્યારે તમને બરાબરની પેલી સાઈડ x અને y સાથે આપેલ હોય તો તમારે આ મેથડ જે છે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની થશે. પહેલા ભાગાકારમાં બધા x y મૂકી દીધા, છેદ ઉડતા થાય છેદ ઉડાડી દીધા, આવી કંઈક વસ્તુ મને મળી. પછી u અને v માં ધારણા કરી 1/x અને 1/y. બરોબર. એને મેં આ જે બે વસ્તુ મને જે મળી છે ને ટ્રાન્સલેટ કરી u અને v ની અંદર. ને એનો મેં ડિટર્મિનન્ટ ફાઇન્ડ કર્યો. એમાં ડિટર્મિનન્ટ ઓફ u અને ડિટર્મિનન્ટ ઓફ v છે એ મને મળ્યો. બરોબર છે. પછી એમાં u અને v ની વેલ્યુ મેં ફાઇન્ડ કરી. પછી મેં આગળ જેમ તમને ધારણા કરાવી હતી u બરાબર 1/1 ને v બરાબર 1/y. બરોબર છે. એને આપણે y ને પેલી સાઈડ લઈ લીધા અને v ને એક સાથે મૂકી દીધા. બરોબર છે. ને આપણે જે u અને v ની વેલ્યુ મૂકી હતી મળી આપણે અહીંયા આન્સરમાં અહીંયા મૂકી દીધી ને મને x અને y નો આન્સર છે એ મને મળી ગયો. આ રીતના દાખલો થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને ક્વેરી, ક્વેશ્ચન્સ કે કંઈ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.